नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो। विशेष जागृति माटे धून बोलीशु। सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंद कुंदाद्या जैन धर्मोस्तु मंगलम मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम महादिव्या कुक्षिरत्नम शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम्। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहन्त आदिमा। આજની સત્સંગ સભામાં આપણા સ્વાધ્યાયનો વિષય છે ભાવનાઓના અવલંબન દ્વારા ચિત્તની શુદ્ધિ। ભાવના, તત્વ ભાવના
વારંવાર ભાવમાંથી તેના આપણા આત્મા ઉપર સંસ્કાર પડે છે અને એ સંસ્કારનું બળ વધે, એ સંસ્કાર પાકા થાય તો કૃપાળુ દેવે કહેલા 5 પ્રકારના આત્માના બળ વધે છે. જિજ્ઞાસા બળ, વિચાર બળ, જ્ઞાન બળ, ધ્યાન બળ અને વૈરાગ્ય બળ. અને જેના આ 5 બળ વધે એને પછી મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ દૂર રહેતી નથી. આત્માનું બળ વધ્યું એટલે ધર્મનું બળ વધ્યું એટલે કર્મનું બળ ગયું. ઇન્વર્સલી પ્રપોર્શનલ. જેટલું જેટલું ધર્મનું બળ વધે એટલું એટલું કર્મનું બળ ઘટે. અને એનાથી ઊંધું, જેટલું જેટલું કર્મનું બળ વધે એટલું એટલું ધર્મનું બળ ઘટે. આપણે શું કરવું છે એ નક્કી કરવાનું. કર્મ એ બંધનનો રસ્તો છે. કર્મ એ અપવિત્રતાનો રસ્તો છે. કર્મ એ પરાધીનતાનો રસ્તો છે. અને ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે. ધર્મ એ પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ એનો રસ્તો છે. ધર્મ એટલે શું? જેનાથી પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ એનો અનુભવ થાય એનું નામ ધર્મ. અને એ જો ન થાય તો આપણે બરાબર ધર્મ કર્યો નથી. ધીમે ધીમે થાય. દેશકાળ વિપરીત છે ને આપણી શક્તિ લિમિટેડ છે. છતાં મહાપુરુષો કહે છે, હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. જે ઉતાવળિયો છે, જે અધીરજવાન છે, એનો મોક્ષ માર્ગમાં એને સફળતા મળતી નથી. કારણ કે મોક્ષ માર્ગ એટલે સમજવાનું કે 8 વાર હારવાનું ને 2 વાર જીતવાનું. શરૂઆતમાં પ્રારંભિક ભૂમિકામાં શું થાય? 8 વાર હારવાનું અને 2 વાર જીતવાનું. તો પણ અંદરમાં નિશ્ચય કરવાનો કે આ 8 હાર થઈ એની 7 હાર કરીશ અને 3 જીત કરીશ. પછી 6 હાર કરીશ ને 4 જીત કરીશ. એમ કરતા કરતા એક દિવસ 10 વાર જીતી જઈશ. એવી અંતરંગ શ્રદ્ધા જે અંતરમાં કરે એવા મહાપુરુષ, એવા મહાન આત્મા તે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. That is our eventual goal. એક ભાવ, 2 ભાવ, 3 ભાવ. જવું છે ક્યાં? અંતિમ ગંતવ્ય સ્થાન કયું? તો કે એ દૂર છે. એને અત્યારે ચાલુ કરવું. એને માટે ભાવનાઓ દ્વારા આત્મબળની વૃદ્ધિ, આત્મશુદ્ધિની વૃદ્ધિ, એ 4 ભાવનાઓ પ્રસિદ્ધ છે. દરેક આર્ય દર્શનકારે તે માન્ય રાખી છે. મહર્ષિ પતંજલિએ યોગ દર્શનમાં તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ભગવાન બુદ્ધે પણ તેનો સમાવેશ કરેલો છે. અને ભગવાન મહાવીરે તો એને ધર્મરૂપી મહેલની મુખ્ય પાયારૂપ ભાવનાઓ ગણાવી છે કે સાહેબ એ આપણને કેવી રીતે ખબર પડે?
તો કે સામાયિક પાઠ જે છે પ્રસિદ્ધ, સૌથી વધારે પ્રસિદ્ધ સામાયિક પાઠ વિતરાગ દર્શનમાં અમિત ગતિ આચાર્ય ભગવાનનો છે. ઈસવીસનની 11મી સદીમાં થયા. એનો સ્ટાર્ટ, એનો પ્રારંભ, એનું મંગળાચરણ જ એ રીતે છે. બધાને આવડે છે, બોલીએ અને પછી આપણે એક એક વિશે જરા વિચારણા કરીને પછી આપણે વિષય પર આવીએ. ગુજરાતી. સૌ પ્રાણિયા સંસારના સન્મિત્ર મુજ વહાલા થજો, સદગુણમાં આનંદ માનો મિત્ર કે વૈરી, દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આપા, મોર હૃદયમાં સ્થિરતા, શુભ ભાવના પ્રભુ ચાર આપા, મોર હૃદયમાં સ્થિરતા. આવા મહાન આચાર્ય સામાયિક કરવા બેસે છે, ધ્યાન કરવા બેસે છે, આત્માનો અનુભવ કરવા બેસે છે, ત્યારે પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારા હૃદયની અંદર આ ચાર ભાવનાઓ સુસ્થિત થજો. આપની કૃપાથી આ ચાર ભાવનાઓ મારા હૃદયની અંદર, મારા આત્માની અંદર ઓતપ્રોત બની જજો, કે જેથી હું ધ્યાનના ઊંડાણમાં ઉતરીને આત્માનો અનુભવ કરું. પહેલી ભાવના છે મૈત્રી. જેવો મારો આત્મા છે, એટલે જેવો હું છું એવા આ બધા છે. જેવો હું છું એવા આ બધા છે એમ યથાર્થપણે સમજીને સર્વ જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ રાખવી, પ્રેમ ભાવ રાખવો, વાત્સલ્ય ભાવ રાખવો, એને મૈત્રી કહેવામાં આવે. અને એ આત્મકલ્યાણનું કોઈ પ્રકારે કહો તો પહેલું પગથિયું છે. સર્વજીવોની મૈત્રી, તો પરમાત્માની ભક્તિ, તો આત્માની શુદ્ધિ, તો આત્માની સિદ્ધિ. સર્વજીવોની મૈત્રી, તો પરમાત્માની સાચી ભક્તિ, તો ચિત્ત અથવા આત્માની શુદ્ધિ, અને તો આત્માની સિદ્ધિ. સિદ્ધિ એટલે હો ગયા. આના માટે કરવું શું? જે તને ગમતું નથી એ બીજા પ્રત્યે કરવું નહીં. આપણને કોઈ ગાળ દે તો ગમે છે, આપણને કોઈ ભૂખ્યા રાખે તો ગમે છે, આપણું કોઈ અપમાન કરે તો ગમે છે, આપણને કોઈ પણ રીતે બીજા મનુષ્યો હેરાન કરે, તનથી, મનથી, ધનથી, વચનથી, બીજી કોઈ પણ રીતે, તો આપણને ગમતું નથી. આપણને કેન્સર થાય તો ગમતું નથી, આપણું ઘર બળી જાય તો ગમતું નથી, આપણા સ્વજનનો વિયોગ થાય તો ગમતું નથી. તો આપણા નિમિત્તે આવું બીજા કોઈને પણ થવું જોઈએ નહીં. આપણા નિમિત્તે કરીને કોઈ પણ જીવોને આવું બધું થવું જોઈએ નહીં. એવી સાવધાની રાખીએ તો આપણો આખો જીવન વ્યવહાર બદલાઈ જાય. એની દ્રષ્ટિ અમીમય થઈ જાય. એની દ્રષ્ટિ
અમીમય થઈ જાય. આપણા જેવા તો સાધારણ કહેવાય. ભગવાનની આંખમાં એટલું બધું અમૃત હતું કે ચંડકોશિયાનું બધુંય ઝેર એ ઇફેક્ટ કરી શક્યું નહીં. અને આખરે એ ચંડકોશિયો પણ ભગવાનના પ્રેમરૂપી અમૃતથી શરણે આવી ગયો અને એ પણ કલ્યાણના માર્ગને પામ્યો. આપણે આટલું બધું ન કરી શકીએ કારણ કે આપણે તો સામાન્ય સાધક છીએ, પણ ભગવાન એટલા મહાન સાધક હતા કે જેનું વર્ણન આપણા જ્ઞાનનો કે બુદ્ધિનો વિષય નથી. તો મૈત્રી ભાવ ઘરથી ચાલુ થાય અને ધીમે 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 વિસ્તરતો આખા વિશ્વ સાથે મૈત્રીનો ભાવ એ આપણે વિતરાગ દર્શનમાં, જૈન દર્શનમાં આપણે જૈન લોકો આપણે શું કરીએ છીએ? પર્યુષણમાં છેલ્લે બોલીએ છીએ કે મિત્તી મે સબ ભૂએ સુ વેરમ મજ્જમ ન કેળે. પણ આ વાતનું ખોખું રહી ગયું છે અને એનો પ્રાણ ચાલ્યો ગયો છે. ઇટ હેઝ બીકમ અ સોશિયલ કસ્ટમ રાધર ધેન અ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. It has become a social custom, a mechanical recitation rather than a personal feeling. અને એથી આપણે જેની સાથે દુશ્મનાવટ હોય, જેની સાથે અણબનાવ થયો હોય એને ખમાવતા નથી, અને જેની સાથે જરા પણ દુશ્મનાવટ નથી એને ખમાવીએ છીએ. એ યથાર્થ. અને આ મૈત્રી ભાવ આ સ્વાધ્યાય હોલમાં કે મંદિરમાં કે ઉપાશ્રયમાં કે પૂજાના રૂમમાં જ કરવાનો નથી. આપણે ડાક્ટર છીએ તો દર્દી આવે તે પણ આત્મા છે. આપણે વકીલ છીએ ને અસીલ આવે તે આત્મા છે. આપણે વેપારી છીએ ને ગ્રાહક આવે એ આત્મા છે. ભક્તિની ભાષામાં કે ભાઈ આપણે ઘરે નારાયણ પધાર્યા. ગ્રાહકની અંદર નારાયણ દેખો, દર્દીની અંદર નારાયણ દેખો. એકદમ થતું નથી હો, આપણે કરી શકતા નથી, પણ આવો એક ભાવ રાખો કે આપણે ઘરે ભિખારી આવે તો કઈ વાંધો નહીં, આપણે જે દેવું હોય તે દેવું, અને કદાચ કઈ જ ના દેવું હોય તો ભાઈ આગળ જાઓ. ભિખારી આવ્યો એટલે આપણે દેવું જેવો નિયમ નથી. આપણે દેવાનો પ્રયત્ન કરવો આપણી શક્તિ ભક્તિ પ્રમાણે, પણ ધારો કે ન દેવાય એવું હોય તો ભાઈ આગળ જાઓ. પણ આપણે એને તુચકારવાની કે બીજી રીતે એનું અપમાન કરવાની જરૂર, એ પણ આત્મા છે. આપણે એવા ભિખારી અનંતવાર થઈ ગયા અને આત્માનો અત્યારે સ્વીકાર નહીં કરીએ તો આગામી પણ અનંતવાર ભિખારી થવાના છીએ. આ તો લો ઓફ કર્મ છે, એમાં કઈ કોઈ ફેરફાર કરી શકતું નથી. સગા દીઠા મેં શાલમના ભીખ માગતા શેરીએ. તેવો મૈત્રી ભાવ માત્ર આપણા ધર્મસ્થાનક પૂરતો ન રહેવો જોઈએ, પરંતુ દરેક સમયે આપણા નોકર, ચાકર, રસોઈયા, આયાબાઈઓ, ગુરખા, ફેક્ટરીના માણસો, ઘરમાં આપણા પત્ની, બાળકો, નાના મોટા, મા બાપ, વિદ્વાનો, મુનિજનો, ગુરુજનો, દરેકમાં આત્મા જોવો અને યોગ્ય વર્તન કરવું, યોગ્ય પ્રતિભાવ આપવો, તો આપણા આત્માનો વિકાસ થાય. તો આપણા આત્માનો વિકાસ આપણે ટૂંકમાં લઈએ છીએ, કારણ કે આપણે આનાથી બીજા વિષય પર પછી જવાના છીએ. બીજો ગુણ પ્રમોદનો ભાવ કહે છે. ગુણ પ્રમોદ. ગુણ પ્રમોદ એટલે કોઈ પણ આત્માના અલ્પ પણ સદગુણોને દેખીને હર્ષિત થવું અને તે ગુણોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રમાણિક અને પ્રબુદ્ધ પ્રયત્ન કરવો. કોઈ પણ મનુષ્ય, આત્મા, કોઈ પણ આત્માના
સદગુણોને જોઈને અંદરમાં હર્ષ લાવવો, અંદરમાં ભાવ લાવવો, અહોભાવ લાવવો. ઓહો કેવા દાનેશ્વરી છે, અહો કેવા ધર્માત્મા છે, અહો કેવા ક્ષમાવાન છે, અહો કેવા બ્રહ્મચારી છે, અહો કેવા ત્યાગી તપસ્વી છે, અહો કેવા જ્ઞાની છે, એમ અંતરમાં ભાવ લાવી અને એ ગુણ આપણા જીવનમાં પણ પ્રગટે એવો પુરુષાર્થ કરવો. આપણે પહેલો ભાવ તો કરીએ છીએ પણ બીજો ભાવ નથી કરતા. અને તેથી પહેલો ભાવ જે કર્યો છે ને એ આંતરિક નથી. આપણે ગુણિયલ જનોનો આદર કરીએ છીએ એ શિષ્ટાચારથી કરીએ છીએ, ભાવાત્મક સ્તરે કરતા નથી. અને તેથી તેમના જેવા થવાનો પ્રયત્ન પણ થતો નથી અથવા કરતા નથી, કારણ કે આપણે એને આપણા આત્માના કલ્યાણનું કારણ માન્યું નથી. પણ સંતો તો કહે છે બિયોન્ડ ગોડ रहे सदा सत्संग उन्हीं का ध्यान उन्हीं का नित्य रहे, रहे सदा सत्संग उन्हीं का ध्यान उन्हीं का नित्य रहे, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त રહે. સાહેબ આ તો તમે બહુ મોટી મોટી વાતો કરો છો. દુનિયામાં જે મોટા થયા તે પણ એક દિવસ આપણા જેવા જ હતા. ભગવાન પણ એમના 2, 5, 10 ભવ પહેલા કે 25, 50 ભવ પહેલા આપણા જેવા જ હતા. ભગવાન કઈ આકાશમાંથી ટપકતા નથી. ભગવાન પોતાનું ભગવતપણું પોતાના પુરુષાર્થથી પ્રગટ કરે છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા, જીન દશા નિમિત્ત કારણ માં. માટે પેસિમિસ્ટિક એટીટ્યુડ ગ્રહણ કરવી નહીં, નિરાશાવાદી બનવું નહીં, માય કાંગલા બનવું નહીં. વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે, મિથ્યા મોહથી નિર્ભય ભાગ્યું જીત નગારું વાગ્યું રે, મિથ્યા મોહથી નિર્ભય ભાગ્યું જીત નગારું વાગ્યું રે, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે. ભગવાનને ઓળખ્યા નથી એટલે આપણે ભગવાનને દુખી જાણીએ છીએ, વૈરાગી, સોરોફુલ. એમને બિચારાને કઈ સગવડ નહીં. ભગવાનને જાણ્યા જ નથી, ભગવાનને ઓળખ્યા જ નથી. ભગવાન આ દુનિયામાં સૌથી વધારે ઓપ્ટિમિસ્ટિક છે. પરમાત્મા આ દુનિયામાં સૌથી વધારે ઓપ્ટિમિસ્ટિક છે અને તેથી સૌથી વધારે પુરુષાર્થ કરીને સૌથી વધારે શ્રેષ્ઠતમ આનંદ તે પ્રાપ્ત કરે છે. એમણે કર્યો છે એટલે આપણે એમને ભજીએ છીએ. અમસ્તા અમસ્તા ઉપર નથી મૂક્યા, ટ્રેડિશનથી મૂક્યા હોય તો મૂક્યા નથી. ટ્રેડિશનથી મૂક્યા સાહેબ, ભગવાન હોય ને એમનો ફોટો ઉપર રાખવાનો, એવું મારા બાપાએ કીધેલું. કે બાપાએ કીધું બરાબર છે, પણ તારે સમજવાનું કે કેમ ઉપર મૂક્યા. કારણ કે એમનામાં બધાય ગુણ છે, એમનામાં બધાય ગુણ પ્રગટ થયા છે. અને વિતરાગ દર્શનમાં ગુણોની પૂજા છે, વેશની માત્ર પૂજા નથી, ઉંમરની પૂજા નથી, બાહ્ય વસ્તુની પૂજા નથી, દેખાદેખીની પૂજા નથી. કોની પૂજા છે? ગુણોની પૂજા છે. એવો ભગવાનનો માર્ગ છે, એવો સંતોનો માર્ગ છે. એ આપણે ગ્રહણ કરવાનો છે અને કરીશું ત્યારે જ આપણને સાચો માર્ગ મળશે. અત્યારેનો વિષય લેતા નથી, એક એક ગુણ લેવો જોઈએ. અને એક ગુણ મુખ્ય,
જાન્યુઆરીમાં ક્ષમા, ફેબ્રુઆરીમાં વિનય, માર્ચની અંદર સંતોષ, એપ્રિલની અંદર આ કિંચન્ય ભાવ. એમ એક 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 ગુણ મુખ્ય ડેવલપ કરવા માટે એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. મંથલી કેલેન્ડર ઓફ ગુણ વિકાસ, મંથલી કેલેન્ડર ઓફ ગુણ વિકાસ. તો ધીમે ધીમે પ્રોગ્રેસ થાય. બે વાત પૂરી થઈ. ત્રીજી ભાવના છે કરુણા. કરુણા બીજાને થતી પીડા જાણે કે પોતાને જ થાય છે એવી ભાવના થવાથી જે આર્દ્રતા પ્રગટે છે એને ભગવાન કરુણા કહે છે. બીજાને થતી પીડા જાણે કે પોતાને જ થાય છે એવી ભાવના ઉત્પન્ન થવાથી જે આપણા હૃદયની આર્દ્રતા, ભીગાપન, કેપેસિટી ટુ ઇમ્બાઇબ ધેટ ફીલિંગ, એને કરુણા કહે છે. એ લાવવાથી આપણને પરમ કલ્યાણની પ્રાપ્તિની ભૂમિકા બંધાય છે. આવું કૃપાળુ દેવે અને દરેક જ્ઞાની પુરુષોએ કહેલું છે, અને તે પણ પાછું અંતિમ સંદેશમાં કહ્યું છે. યાદ રાખો કે ભાઈ અમે ઘણું કીધું પણ આટલું ખાસ યાદ રાખજો. અમે તમને ઘણું કીધું છે, બધું યાદ રાખજો, પણ આટલું તો ખાસ યાદ. એ સાથે બોલો આપણે. મંદ વિષયને સરળતા સહયાજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકાધાર. કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકાધાર. કે સાહેબ હું મુનિ થઈશ ને ત્યારે અહિંસા પાળીશ, એવું ન હોય બાપા. મુનિ થાય ત્યારની વાત તો બહુ જુદી છે ને મુનિ શું એ સમજવું પણ અઘરું છે બાપા. આપણે તો અત્યારથી જ આપણા જીવનમાં હાલ કે સાહેબ કાલથી ના, કાલથી નહીં કે સાહેબ જમીન ના, જમીન નહીં, અત્યારથી હમણાં ઊભો છું, અહીંથી ઊભો થાય ત્યારથી જ કરુણા. હાલ અત્યારે મનમાં પણ કરુણાના ભાવ લાવ. એમાં કઈ મુહૂર્ત કાઢવાની જરૂર નથી કે ક્યારથી હું કરુણા મારા જીવનમાં પાળું. ભગવાન કહે છે ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે. ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે. પછી એ તો બહુ મોટો વિષય છે. બીજા જીવોની કરુણા કરવી એ આવશ્યક છે, એ પ્રથમ ભૂમિકા છે. પરંતુ પોતાના જ આત્માની કરુણા કરવી એ આગળની ભૂમિકાનો વિષય છે. પરંતુ એ પ્રાપ્ત કર્યા વિના કદાપી આત્મકલ્યાણનો માર્ગ નિશ્ચયથી પ્રાપ્ત થતો નથી. એટલે 20 દોહરામાં બોલીએ છીએ, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંત ને મેં, સેવ્યા નહીં ગુરુ સંત ને, મૂક્યું નહીં અભિમાન, મૂક્યું નહીં અભિમાન. કરુણા છેલ્લો ગુણ છે મધ્યસ્થતા. મધ્યસ્થતા
જેમ જેમ આગળ જઈએ ને એમ થોડું થોડું અઘરું આવતું જાય, થોડું થોડું અઘરું આવતું જાય. તમારો બાબો ચોથા પાંચમામાં હતો ત્યારે તો તમે એને તમારા રૂમમાં વાંચતો હતો, પણ 12મામાં આવ્યો એટલે શું કર્યું છે તમે? સાહેબ એના માટે જુદો રૂમ, એને વાંચવાની બધી સગવડ, આપણે એને ડિસ્ટર્બ નહીં કરવાનો. એને અમે બહાર જઈએ ને તો એ અમારી સાથે ફરવાનો આવે. અમે અહીંયા હવા ખાવા દેવલાલી કે પંચગીને જઈએ તો કે ના મારે વાંચવાનું છે, હું અહીંયા એકલો રહીશ, કાકા મામાને ત્યાંથી ટિફિન આવી જશે અને કદાચ નહીં આવે તો હું ચલાવી. પણ મારે હમણાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ અઘરું આવે એમ મધ્યસ્થતા જરા અઘરી છે. સત્કાર્ય અને આત્મકલ્યાણ કરતા કરતા અનેક પ્રકારના વિઘ્નો આવે, તેને સમભાવથી સહન કરીને પોતાનો સત્પુરુષાર્થ ચાલુ રાખવો. સત્કાર્ય અને આત્મકલ્યાણના માર્ગે ચાલતા ચાલતા અનેક પ્રકારના વિઘ્નો આવે તો તે પ્રત્યે તેનાથી અપસેટ નહીં થઈ જતા, તેનાથી નિરાશામાં નહીં ખેંચાઈ જતા, તેના પ્રત્યે પણ સમભાવ રાખીને પોતાના જ કરેલા કર્મનું ફળ છે એમ અંતરમાં સમજણપૂર્વક સંભાવ રાખીને સંભાવમાં આવવું, આત્મભાવમાં આવવું. કોઈ જીવો પ્રત્યે અભાવનો ભાવ લાવવો નહીં, મધ્યસ્થ રહેવું, એને માધ્યસ્થ ભાવના કહે છે. આ કાળમાં આ વધારે અઘરી છે, કારણ કે આ કાળમાં વધારે મનુષ્યોની સંખ્યા એવી છે કે જે વિઘ્ન સંતોષી છે. પોતે તો સત્કાર્ય કરતા નથી, પણ જો સત્કાર્ય થતું દેખે તો તેમાં અનેક પ્રકારના વિઘ્નો ઉત્પન્ન કરે એવા મનુષ્યોની સંખ્યા આ કાળમાં ઘણી વધારે હોય છે. તેટલે આપણી વધારે કડક પરીક્ષા છે, માટે આપણે વધારે સાવધાન રહેવું કે મારા ભાવ બગાડું નહીં. दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे. दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे. साम्य भाव रखो मैं उन पर ऐसी परिणति हो जावे. साम्य भाव रखो मैं उन पर ऐसी परिणति हो जावे. ધીમે ધીમે જેમ જેમ સાધનામાં પરિપક્વતા આવે, કર્મના સિદ્ધાંતની અટળ શ્રદ્ધા આવે, જે પણ કંઈ સુખ દુઃખ ના સંજોગ છે તે પૂર્વ કર્મકૃત છે, એમાં મારે હર્ષ શોક કરવા યોગ્ય નથી, એમ જ્યારે આપણા અંતરમાં ઉગે ત્યારે ધીમે 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 સાચી મધ્યસ્થ ભાવના પ્રગટે. ખરેખરી મધ્યસ્થ ભાવના તો મોટા પુરુષો ભાવી શકે. મહા આત્મજ્ઞાની સીતા માતા જેવા હોય. એકવાર અગ્નિ પરીક્ષા થઈ ગઈ લંકામાં અયોધ્યા આવતા પહેલા, અને છતાં પાછા બીજી વાર પેલા ધોબીના કહેવાથી લવકુશનો જન્મ થવાનો છે ત્યારે કાઢી મૂકવામાં આવ્યા અને જંગલમાં એકલા છોડી દેવામાં આવ્યા. એવો વ્યાવહારિક અન્યાય થવા છતાં પણ પોતે અંતરમાં ભગવાન રામ વિશે કંઈ પણ અંતરમાં અભાવ લાવતા નથી, પણ અંતરમાં વિચારે છે કે કંઈ મારા એવા વિપરીત પાપનો ઉદય છે કે મારા સ્વામીએ જ મારો આવી દશામાં અસ્વીકાર કર્યો, એ મારા કોઈ આકરા કર્મનો ઉદય છે. પણ મારે રામ પ્રત્યે કંઈ અભાવ નથી, એમાં એમનો વાંક નથી, કંઈક મારી સમજણનો વાંક છે અને મારા કર્મનો વાંક છે.
રામનો વાંક નથી. રામ તો દુર્જન નથી, ક્રૂર પણ નથી ને કુમાર્ગરત નથી. પણ અહીંયા કઈ રીતે સીતા માતા વિચારે છે એ વિચારવાનું છે. એ એટલા બધા મહાન છે કે આપણે કઈ આવા થઈ શકીએ નહીં. હો કોઈ કે સાહેબ તમે સીતા જેવા છો, કે ભાઈ આપણે સીતા જેવા નથી અત્યારે, પણ આપણો આદર્શ તો એ છે. આપણે એટલા બધા મહાન નથી, પણ અંદરમાં ભાવ તો એવો કરીએ કે અત્યારે તો ડગલે પગલે આપણે બીજાનો જ વાંક કાઢીએ છીએ. કંઈ પણ ખરાબ થયું તો આમનો વાંક છે, હું તો નિર્દોષ જ છું. આ લોકો બધા જ ખોટું કરે છે, હું તો નિર્દોષ છું. મધ્યસ્થ ભાવના અઘરી છે, પરંતુ આવશ્યક છે. કારણ કે મધ્યસ્થ ભાવનાથી દ્વેષ ભાવ અને આર્ત ધ્યાન ઓછા થાય છે. દ્વેષ ભાવ વ્યક્તિગત કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનો અભાવ અને આર્ત ધ્યાન એટલે અપસેટ થઈ જવું. તે આપણે અપસેટ થવું નહીં. આ જમાનામાં આપણે ઘેર સેટ બહુ આવ્યા એટલે આપણે અપસેટ થઈ ગયા. આપણે સોફા સેટ છે, ટીવી સેટ છે, ટી સેટ છે, કોફી સેટ છે, આ બધા સેટ છે ને આપણે અપસેટ છીએ. કેવું થઈ ગયું છે? બહુ સેટ આવ્યા ને એટલે આપણે અપસેટ થઈ ગયા. પણ આપણે અપસેટ થવું નથી. એનું નામ મધ્યસ્થ ભાવના. એ ધીમે ધીમે જેમ તત્વજ્ઞાન, સત્પુરુષોનો સમાગમ, બોધ અને ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. અથવા કૃપાળુ દેવે પત્રાંક 301 જે બીજી આજ્ઞા આપી છે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. આનો અભ્યાસ કરીએ આપણે ધીમે 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 કર, તો આપણે ઘડીએ ઘડીએ અપસેટ નહીં થઈ જઈએ અને બીજા જીવો પ્રત્યે દ્વેષ ભાવ જાગશે નહીં, અથવા ઓછો જાગશે. સહેજ જાગે તો તરત રાતના પાછું પ્રાયશ્ચિત કરી લો કે હે ભગવાન, મારા હૃદયની અંદર કોઈ વ્યક્તિ વિશે આવો અભાવનો ભાવ થયો, એ મારી ભૂલ છે. મારે કોઈનો વાંક કાઢવો નથી. મને સમતા પ્રાપ્ત થાવ, હું શાંત ભાવમાં રહું, હું કોઈનો દોષ ન જોઉં, એવી મને શક્તિ આપો. આ ચાર ભાવના આપણે ટૂંકમાં વિચારી, કારણ કે આ ચાર ભાવનાઓ આપણે પૂર્વે વિસ્તારથી વિચારી ગયા છીએ. પણ આ બેકગ્રાઉન્ડ, ભૂમિકા, પૂર્વ ભૂમિકા માટે આ ચાર ભાવનાઓ બહુ જરૂરી છે. આપણે જે વાત કરી, સર્વ જીવોની મૈત્રી, તો પરમાત્માની સાચી ભક્તિ, તો આત્માની સાચી શુદ્ધિ, અને તો આત્માની ખરેખરી સિદ્ધિ. માટે હવે પછી આપણે ચાર તત્વનું અવલંબન અને એ દ્વારા ચાર પ્રકારની આરાધનાનો વિકાસ, એ વિશે અત્યારે જેટલો સમય 15 મિનિટ છે તે, અને પછી યથા સમયે વિચારીશું. ચાર તત્વ: પરમાત્મા, સદગુરુ, સદ્ધર્મ અને સતશાસ્ત્ર. કોઈ પણ સાધકને આના વિના ચાલે નહીં, ગમે તેવો મોટો હોય. આપણે અત્યારની આ દેશની ને આ કાળની વાત કરીએ છીએ. કોઈ પણ સાધક, શ્રાવક હોય, મુનિ હોય, જ્ઞાની હોય, સાધારણ આત્માર્થી હોય, બિગિનર હોય કે એડવાન્સ સાધક હોય, પરમાત્માનું યથાયોગ્ય અવલંબન, સત્પુરુષનું, સત્સંગનું, સદગુરુનું યથાયોગ્ય અવલંબન,
સદ્ધર્મનું યથાયોગ્ય અવલંબન અને સતશાસ્ત્રનું યથાયોગ્ય અવલંબન આ વિના કોઈને પણ ચાલી શકે એમ છે નહીં, ગમે તેવો મોટો હોય. કે સાહેબ મોટા મોટા આચાર્ય હોય તો કે આચાર્ય મહારાજ પણ પંચ પરમેષ્ઠીની ભક્તિ કરે છે. પ્રવચનસાર વાંચીએ તો પંચ પરમેષ્ઠીની ભક્તિ કરે છે. આ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ છે એ ચાલુ ક્યાંથી થાય છે? પહેલું શું લખે છે? નાભિનંદન નાથ વિશ્વ વંદન વિજ્ઞાની ભવ બંધન ના ફંદ કરણ ખંડન સુખદાની ગ્રંથ પંથ આદ્યંત ખંત પ્રેરક ભગવંતા અખંડિત અરિહંત તંત હારક જયવંતા શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે તે ઋષભ દેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. તે ઋષભ દેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. માટે ચારે અવલંબનની જરૂર છે. કોઈકને અમુક અવલંબનની મુખ્યતા હોય, કોઈકને અમુક અવલંબનની મુખ્યતા હોય, એ વાત જુદી. વળી કોઈ બહુ મહાપુરુષ હોય તો થોડો વખત નિરાલંબનપણે પણ રહી શકે, પરંતુ કેટલો સમય? few seconds or maybe 2, 3, 4, 5 minutes. અહીંયા અવલંબન એટલે આમ બહારનું અવલંબન એમ નહીં, અંદરમાં જ્યાં ભગવાનનું ચિંતન કર્યું ત્યાં અવલંબન આવી ગયું. અહીં સૂક્ષ્મ અપેક્ષા એ વિચાર. અંદર આંખ મીચીને ભગવાન દેખાણા એટલે ભગવાનનું અવલંબન આવી ગયું. આંખ બંધ કરીને સત્પુરુષની મુદ્રા દેખાણી, મનમાં આંખ તો બંધ છે, ત્યાં સત્પુરુષનું અવલંબન આવી ગયું. મનમાં જ્યાં આધ્યાત્મિક ગાથાઓ કે ભક્તામર સ્તોત્રની ગાથાઓ કે સંતોની વાણી યાદ આવી, ત્યાં સતશાસ્ત્રનું અવલંબન આવી ગયું. અથવા ક્ષમા આદિ ગુણો, વિનય આદિ ગુણોનો વિચાર કર્યો, ત્યાં સદ્ધર્મનું અવલંબન આવી ગયું. એમ સૂક્ષ્મપણે વિચાર. દરેક જ્ઞાની પુરુષોએ આ વાત કરેલી છે. પ્રવચન સારના પ્રારંભમાં કુંદકુંદ સ્વામી પંચ પરમેષ્ઠી ભગવાનનું શરણ લઈ અને પછી આત્માનું શરણ લે છે અને પરમ સમતા ભાવને, નિર્વિકલ્પ આત્મ સમાધિ, આત્મ અનુભવને પ્રાપ્ત કરે છે. કૃપાળુદેવ પણ આપણને આ અવલંબન લેવા માટે સ્પેસિફિક રિકમેન્ડેશન કરે છે. એ પાછું અંતિમ સંદેશમાં. બીજો દોહરો સાથે બોલીએ. આત્મ સ્વભાવય ગમ્યતે અવલંબન આધાર जिन पद थी दर्शावियो तेह स्वरूप प्रकार जिन पद थी दर्शावियो तेह स्वरूप प्रकार. કોઈ પૂછે કે સાહેબ તમે તો ચાર કીધા અને કૃપાળુદેવ તો એક જ કહે છે. ના ના ભાઈ એવું નથી, આગળ બોલ. जिन प्रवचन दुर्गम्यता था के अतिमतिमान अवलंबन श्री सदगुरु सुगम
ગમય ને સુખ ખાણ, ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત, મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટી, મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટી. માટે પોતા વિશે બહુ મોટી કલ્પના કરવી નહીં, પોતા વિશે બહુ મોટી કલ્પના કરવી નહીં. કદાચ એવું લાગે કે સાહેબ મારા જેવો દુનિયામાં કોઈ નથી, તો ભગવાનના સ્વરૂપનો વિચાર કરવો, આચાર્યોના સ્વરૂપનો વિચાર કરવો. જો મધ્યસ્થપણે પ્રમાણિકપણે કરીશ તો તારો પારો જે એકદમ ઉપર ચડી ગયો છે તરત ઉતરી જશે. આ જમાનામાં કોઈ 1,00,000-2 લાખ શ્લોક મોઢે હોય એવા કોઈ જ્ઞાની દેખાતા નથી. 1,00,000-2 લાખ શ્લોક મેમરીમાં હોય એવા કોઈ દેખાતા નથી. અને આચાર્યાદિકને તો કરોડો શ્લોકો યાદ હતા. આ તો તારા પેરામીટરથી વાત કરીએ છીએ. હો, ભગવાનને કરોડો શ્લોકો યાદ હતા એટલે મહાન નથી. ભગવાન તો આત્માના આનંદમાં. આચાર્ય, મહામુનીશ્વર, જ્ઞાનીજનો વિષયારસ વિષય સરીખો લાગે, ચૈન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ને ત્યારે, અલખ નિરંજન આત્મ જ્યોતિ, ધ્યાન ધારણા આત્મ પદની, કરતા ભ્રમણા મિટ જાવે, આત્મ તત્વની શ્રદ્ધા હોવે તો, આત્મ તત્વ પરિજ્ઞાન હોવે તો, આત્મ સ્વરૂપ નો અનુભવ હોવે તો, અનહદ આનંદ ઉરે આવે, અનહદ આનંદ ઉરે આવે, અલખ નિરંજન આત્મ જ્યોતિ. ભગવાનને બહુ શ્લોકો મોઢે હતા, ભગવાને બહુ શાસ્ત્રો લખ્યા એટલા માત્રથી તેઓ મોટા નથી. ભગવાન તો નિજાનંદની અંદર મસ્ત હતા એટલે મહાન હતા. જેને જેટલું સાચું જ્ઞાન અને જેને જેટલો સાચો આનંદ એટલો એ મહાન. જેને જેટલું સાચું જ્ઞાન અને જેને જેટલો આત્માનો સહજાનંદનો અનુભવ, તે જીવ તેટલો મહાન છે. માટે એ વાત આપણે કરી કે ભાઈ આ 4 અવલંબન જે છે એ દરેકને આપણા બધાને માટે આવશ્યક છે. કોઈક ભગવાનની ભક્તિ કરે વાંધો નહીં, કોઈ સદગુરુની ભક્તિ વધારે કરે વાંધો નહીં, કોઈ સતશાસ્ત્રોની વધારે ભક્તિ કરે વાંધો નહીં, કોઈ ક્ષમા આદિ દયા આદિ ધર્મની વિશેષ ભક્તિ કરે વાંધો નહીં. અનેકાંત છે ત્યાં આગળ અનેકાંત છે. કારણ કે આવું મહાવીર પ્રભુની આજ્ઞાથી સ્વામી કાર્તિકેય મુનીશ્વરે કહ્યું હતું. સ્વામી કાર્તિકેય મુનીશ્વર 2100 વર્ષ પહેલા થયા. કુંદકુંદ સ્વામીથી 50 વર્ષ પહેલા, 2100 વર્ષ પહેલા એમને પૂછ્યું કે તમે ભગવાન મહાવીરનો ધર્મ શું, વિતરાગ પ્રભુનો, સર્વજ્ઞ ભગવાનનો ધર્મ શું? ત્યારે એમણે 4 વસ્તુ કીધી હતી. ધર્મ વસ્તુ સ્વભાવ, ક્ષમાદિ ભાવ ચ દશવિધ ધર્મ, રત્નત્રયમ ચ ધર્મ, જીવાનામ રક્ષણો ધર્મ. રત્નત્રયમ ચ ધર્મ, જીવાનામ રક્ષણો ધર્મ. માટે તારી શક્તિ પ્રમાણે જે હોય તે કર. ટેક યોર પિક. ભગવાનને ત્યાં બુફે છે.
પૂરી પણ છે, રોટલી પણ છે, બાજરાનો રોટલો પણ છે, ભાખરી પણ છે, મકાઈનો રોટલો પણ છે, પૂરણપોળી પણ છે. તમારે શું લેવું છે? તમારે જે તમને ભાવતું હોય ને, તમારા તાસીરને અનુકૂળ આવતું હોય તે લો. રોટલી જ લેવી, ભાખરી જ લેવી, બાજરીનો રોટલો જ લેવો, મકાઈનો રોટલો જ લેવો, એવું ભગવાન કઈ કહેતા. ભગવાન ટેક યોર પિક, પણ પૂછી લે. ત્યાં તો વ્યવહાર છે એટલે પોતાને પૂછી, અહીંયા પરમાર્થમાં સત્પુરુષને પૂછી. કારણ કે પોતાની નાડ પોતે જાણી શકતો, માટે જે પણ કઈ સાધના કરીએ તેમાં સત્પુરુષનું અવલંબન, સત્પુરુષનું માર્ગદર્શન જરૂરી છે. એના વિના ગોથું ખાઈ જવા, ભલભલા પણ ગોથું ખાઈ જાય. ગુરુદેવો ગુરુદેવતા ગુરુવિણ ઘોર અંધાર, જે ગુરુવાણી વેગળા રડવડિયા સંસાર. જે ગુરુવાણી વેગળા રડવડિયા સંસાર. તો માત્ર ઇન્ટ્રોડક્શન કરીને પછી સમાપ્તિ કરીએ. 4 તત્વ જે વિચારવા છે, એ 4 તત્વમાં ભગવાનનું સ્વરૂપ, અત્યારે માત્ર એની ઇન્ટ્રોડક્શન જ કરશું, સમય થઈ જશે ત્યાં સુધીમાં. 4 અવલંબનમાં પ્રથમ પરમાત્માનું અવલંબન છે. પ્રથમ એટલે પ્રથમ એવો નિયમ, એક અવલંબન તે પરમાત્મા છે. કોઈ પહેલા ગુરુનું અવલંબન લે તો પણ વાંધો નથી, કોઈ શાસ્ત્રનું અવલંબન લે, આગલા ભવનો આરાધક હોય તો શાસ્ત્રનું અવલંબન લે તોય વાંધો નથી. કૃપાળુ દેવે એને પરમિશન આપી છે, પણ નેક્સ્ટ બેસ્ટ તરીકે આપી છે, ધી બેસ્ટ તરીકે નહીં. બોલો. આત્માની અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર, ત્યાં આધાર સુપાત્ર. એટલે અહીંયા પહેલા ભગવાનને લઈએ છે, એટલે કોઈ એવું ન કેવું સાહેબ તમે તો ભગવાનનું જ ખેંચો છો, એવું કઈ નથી ભાઈ. તો ભગવાનનું અવલંબન લે તો ઠીક છે, ગુરુનું અવલંબન લે તો ઠીક છે, ધર્મનું અવલંબન લે તોય ઠીક છે, શાસ્ત્રનું અવલંબન લે તો ઠીક છે. ખરેખર 4 વ્યવહારિક અવલંબન છે. પરમાર્થી તો તારે પોતાના શુદ્ધ આત્માનું અવલંબન લેવાનું. આ અવલંબન લઈને જો આત્માનું અવલંબન ન લે તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ શકે એવું છે. માટે અહીં ભગવાનને અવલંબન લઈ પછી આપણે અત્યાર સુધી ભગવાનની ખોટી ભક્તિ કરી એ પણ કહે છે, અને પછી ભગવાનના ગુણ કહે છે. तेरे चरणों की पूजा से इंद्रिय सुख की अभिलाषा, अब तक न समझ ही पाय प्रभु सच्चे सुख की भी परिभाषा. तुम तो अविकारी हो प्रभुवर, जग में रहते जग से न्यारे, अतएव झुके तव चरणों में जग के माणिक मोती सारे. जरा शास्त्रीय परिभाषाમાં વર્ણન કર્યું છે, વાંધો નહીં, આપણે સાદી ભાષામાં આપણે ક્ષમાપનાની ભાષામાં ભગવાનનું અવલંબન લઈ અને પછી અંત મંગળ બોલ્યું. આપણે એટલે અહીં બેઠા છે એવું નહીં, આપણે કોઈ પણ સાધક, કોઈ પણ, આપણે એટલે કોણ, કોઈ પણ જે પોતાનું ખરેખરું કલ્યાણ ઈચ્છે છે તેવો કોઈ, અને કલ્યાણ ન ઈચ્છતો હોય અને દુનિયાની વસ્તુ જોઈતી હોય તો પણ ભગવાનની ભક્તિ કરવી, પણ એ ઉત્તમ નથી. માણસ સાહેબ 2-4 બંગલા, 2-4 દીકરા, 2-4 મોટરો,
આ 5-10 કરોડ રૂપિયા અને મારું તબિયત સારી રહે ને લોકોમાં મારી વાવા થાય એવું કંઈ કરો. એવું બધું જોઈતું હોય તો પણ ભગવાનની ભક્તિ કરવી. પણ તું એવું કરી, એવું પ્રાપ્ત કરવા ભગવાનની ભક્તિ કરે છે, એ ભક્તિ ઉત્તમ નથી, સકામ ભક્તિ છે. જો નિષ્કામ ભક્તિ કરીશ તો એ બધું મળશે, એ બાય પ્રોડક્ટ તરીકે, અને આત્માની શુદ્ધિ થશે તે ઉત્તમ ફળ તરીકે. માટે આપણે સાથે ભગવાનના મુખ્ય વિશેષણો ક્ષમાપનાના માધ્યમથી બોલીએ અને પછી અંતમંગળ બોલીએ. આપણા સ્વામી, આપણા એટલે ત્રણ લોકના નાથ, સર્વજ્ઞ પ્રભુ કેવા છે? નિરાગી, બોલો, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક છો. હું ભાવથી આપનું નિષ્કામ ભાવે શરણ ગ્રહું છું, ભાવપૂર્વક સ્મરણ કરું છું. સુખ ધામ અનંત સુસંત ચહે, દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, કર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો પદતે વરતે જયતે, પ્રણમો પદતે વરતે જયતે. સદગુરુદેવ પરમ કૃપાળો દેવ, ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ जिन शासन देव की जय. ओम शांति शांति शांति.